નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. જેગોલ ગામે પ્રેમ પ્રકરણની અદાવતમાં ખેલાયું શસ્ત્ર ધીંગાણું. જેગોલ અને રાણોલ ગામની જૂથ અથડામણમાં 10 વ્યક્તિ ઘાયલ. ડીસા એસટી ડેપોએ લગ્નસરાની મોસમમાં 10%ની આવક વધારી. લગ્ન પ્રસંગોમાં વર્ધીમાં વધારો થતા આવકમાં થયો વધારો. અમીરગઢ પંથકમાં આરોગ્ય સેવક અથડતા લોકો મુશ્કેલીમાં મુકાયા. સુરેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ફરજમાં ગુલ્લી મારતા આદિવાસી પ્રજાનું આરોગ્ય રામ ભરોસે. લગ્નની લાલચમાં વહોણાના યુવકે નાણાં અને મોબાઈલ ગુમાવ્યા. ઠગ તોડકી યુવાનને માર મારીને પાલનપુર નજીક ફેંકી દેવાતા ચકચાર. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. દાંતીવાડા તાલુકાના જેગોલ ગામે આજે પ્રેમ પ્રકરણની અદાવતમાં રાણોલ અને જેગોલ ગામના બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું, જેમાં બંને પક્ષના 10 વ્યક્તિ લોહીલુહાણ થતા આ ઈજાગ્રસ્તોને તાત્કાલિક પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દાંતીવાડાના જેગોલ અને રાણોલ ગામના યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધને લઈને આજે જેગોલ ગામે એક જ સમાજે બે જૂથ વચ્ચે હથિયારો ઉછળ્યા હતા. જેગોલ ગામે સવારના 10 વાગ્યાની આસપાસ રાણોલ અને જેગોલ ગામના જૂથ આમને સામને આવી ગયા હતા, જેમાં ધારિયા લાકડી જેવા હથિયારો વડે આમને સામને મારામારી થઈ હતી. જેમાં જેગોલ ગામના નટવરભાઈ રતુભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ ખેમાભાઈ ચૌધરી, જીવાભાઈ રતુભાઈ ચૌધરી, અશોકભાઈ જીવાભાઈ ચૌધરી અને જયેશ હરિભાઈ પટેલને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે આ મારામારીમાં રાણોલ ગામના રાજુભાઈ ઈશ્વરભાઈ રાતડા, ઈશ્વરભાઈ માલાભાઈ રાતડા, નટવરભાઈ માલાભાઈ રાતડા, જીવાબેન નટવરભાઈ રાતડા અને માનપુરના ફલજીભાઈ ગણેશભાઈ પટેલ ઘાયલ થતા આ ઈજાગ્રસ્તોને પણ 108ની મદદથી પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમ જેગોલ ગામે પ્રેમ પ્રકરણની અદાવતમાં એક જ સમાજના બે કુટુંબ વચ્ચે હથિયારો ઉછળતા 10 વ્યક્તિને હોસ્પિટલના બિછાને સારવાર લેવાની નોબત આવી છે. જ્યારે આ અથડામણ મામલે બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. તો બનાવને લઈને હાલ જેગોલમાં ભારે ઉત્તેજનાભર્યો માહોલ છવાયો છે. પાલનપુર તાલુકા પોલીસ ગુરુવારની રાત્રે કાણોદર ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરીને પસાર થતી એસન્ટ ગાડીને ઝડપી પાડી હતી. આ ગાડીમાંથી રૂપિયા 39,600 ની કિંમતનો 11 પેટી વિદેશી દારૂ મળી આવતા પોલીસે ગાડીમાં સવાર એક શખ્સની અટકાયત કરીને બનાવની તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકાના કાણોદર હાઈવે ઉપરથી વિદેશી દારૂ ભરેલી એક ગાડી પસાર થવાની છે તેવી બાતમી મળતા જ પાલનપુર તાલુકા પોલીસે વોચ ગોઠવી હતી, જેમાં એક શંકાસ્પદ એસન્ટ ગાડીને ઊભી રખાવીને તેની તલાશી લેતા આ ગાડીમાં સવાર બે પૈકી એક શખ્સ ભાગી છૂટ્યો હતો. જ્યારે તલાશી દરમિયાન ગાડીમાંથી રૂપિયા 39,600 ની કિંમતનો જુદી જુદી બ્રાન્ડનો 420 બોટલ દારૂ મળી આવતા પોલીસે ગાડીમાં સવાર દાંતીવાડા તાલુકાના રામનગર ગામના ખોડાભાઈ હાલુજી આલની અટક કરીને રૂપિયા 2 લાખની ગાડી અને વિદેશી દારૂ અને મોબાઈલ મળીને કુલ રૂપિયા 2,40,100 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ ફરાર આરોપી રામનગરના રતનસિંહ બળવંતસિંહ વાઘેલાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે પાલનપુર તાલુકાના ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી દારૂની બદીએ માજા મૂકી છે, જેમાં ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂનું વેચાણ અને રાત્રિના સમયે વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થઈ રહી છે. ત્યારે આ દારૂના કાળા કારોબારને ડામવા જિલ્લા પોલીસ વડાએ કડકતા દાખવવાની જરૂર છે તેવો જન્મત ઉઠવા પામ્યો છે. ડીસામાં વેકેશન દરમિયાન એસટી ડેપોમાં નોંધપાત્ર આવકમાં વધારો થયો છે.
અગાઉ દર મહિને ડેપોમાં રૂપિયા 8 થી 10 લાખની આવક થતી હતી, તેમાં અત્યારે 2 લાખ રૂપિયા જેટલો વધારો થતા એસટી ડેપોની આવક 10% વધી ગઈ છે. ડીસામાં એસટી ડેપોની આવક વેકેશન દરમિયાન વધી ગઈ છે. પહેલા એસટી ડેપોની આવક મહિને રૂપિયા 8 થી 10 લાખ હતી, તે અત્યારે વધીને રૂપિયા 10 થી 12 લાખ થઈ ગઈ છે. જેમાં સામાજિક લગ્ન પ્રસંગોમાં, ટૂરમાં કે અન્ય સ્થળોએ જવા આવવા માટે કેજ્યુઅલ કોન્ટ્રાક્ટ એટલે કે બસોની બધી સારવાર મળતી હોવાથી આવક વધી છે. ગત એપ્રિલ મહિનામાં 60 જેટલા કેજ્યુઅલ કોન્ટ્રાક્ટ મળ્યા હતા. ચાલુ મહિને અત્યાર સુધીમાં 45 જેટલા કેજ્યુઅલ કોન્ટ્રાક્ટ મળ્યા છે, જેના કોન્ટ્રાક્ટનો ભાવ 1 કલાકનો રૂપિયા 650, 1 કિલોમીટર દીઠ રૂપિયા 33 અને બસનું મિનિમમ ભાડું રૂપિયા 4000 છે. ત્યારે વેકેશન દરમિયાન ડીસા ડેપોને કેજ્યુઅલ કોન્ટ્રાક્ટ વધારે મળવાથી અર્નિંગ પર કિલોમીટરમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં કેજ્યુઅલ કોન્ટ્રાક્ટ મળતા આવક વધી છે. બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં આરોગ્યની સેવા કથળી રહી છે, જેમાં છેવાડાના સરકારી દવાખાનાઓમાં ફરજ બજાવતો સ્ટાફ ફરજમાં ગુલ્લી મારતો હોય લોકોને આરોગ્યની સેવા લેવા માટે ફાંફે ચડવું પડે છે. જેમાં તાલુકા આરોગ્ય શાખાના કથળેલા વહીવટનો ગેરલાભ ઉઠાવીને છેવાડાના આરોગ્ય કર્મીઓ ફરજમાં ધ્યાન નથી આપતા, જેને લઈને છેવાડાના આદિવાસી પ્રજાને બીમારીના સમયે ખાનગી દવાખાનાઓમાં અંધારા ઢટ બિલ ચૂકવવા પડે છે. આવા સંજોગોમાં અમારા સંવાદદાતાએ સુરેલા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા અહીંયા ચાલતી પોલમપોલ કેમેરામાં કેદ થઈ હતી. આ સરકારી દવાખાનાના દરવાજા તો ખુલ્લા હતા, પરંતુ અહીંયા સ્ટાફના નામે મીંડું હતું. અહીંયા તબીબ, FSW સહિતનો સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો. જોકે સવારના 11:30 થી બપોરના 3:30 વાગ્યા સુધી આ સરકારી દવાખાનામાં એક પણ આરોગ્ય કર્મી ફરક્યા નહોતા, જે જોતા સુરેલાનું PHC કેન્દ્ર આરોગ્ય કર્મીઓના સહારે નહીં પણ ભગવાનના ભરોસે ચાલતું હોય તેમ કહેવું અયોગ્ય નથી. જોકે આ મામલે અમારા સંવાદદાતાએ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેતાનો સંપર્ક કરતા તેમને આ મામલે મજાક હોય તેમ તબીબોની ગેરહાજરીએ જવાબદારી તેમની નહીં પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારીની હોવાનું જણાવીને પોતાનો ખુલ્લો બચાવ કર્યો હતો. આમ સુરેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબ ડોક્ટર અશ્વિન ગઢવી સહિતનો સ્ટાફ એક સાથે ફરજમાં ગુલ્લી મારતો હોય આદિવાસી પ્રજા મુશ્કેલીમાં મુકાઈ રહી છે, તો બીજી બાજુ THમાં પોતાની ફરજમાંથી આધદ્ધર કરી રહ્યા છે, ત્યારે સરકારની આરોગ્ય સેવાને સાચા અર્થમાં સાર્થક કરવા જિલ્લા આરોગ્ય અધિકારી સુરેલાના આરોગ્ય સ્ટાફ સાથે અમીરગઢ THOને ફરજનું ભાન કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. પાલનપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો વેઠવો પડે છે, કેમ કે અહીંયા અખૂટતો સ્ટાફ અને તબીબોની જો હુકમીના કારણે દર્દીઓને ધક્કે ચડવા સુધીની નોબત આવે છે. જેમાં આજે તો સિવિલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે આવેલા દર્દીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેમાં અહીં ફરજ ઉપરના તબીબે આજે મોટાભાગના દર્દીઓને બહારની દવા અને બહારના ટેસ્ટ કરાવ્યા હોવાના આક્ષેપો થયા છે. જેમાં એક 20 પાનના બનાવમાં ફરજ ઉપરના તબીબે આ દર્દીને બહારની દવા લખી આપી હતી, તો બીજા દર્દીઓને બહાર રિપોર્ટ કરાવ્યા હતા. સાથે જેગોલ ધીંગાણામાં પણ ફરજ ઉપરના તબીબે ફરજમાં બેદરકારી મોટાભાગના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં રિફર કર્યા હતા. આમ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર ન મળતા લોકોને ખાનગી હોસ્પિટલમાં લૂંટાવવું પડે છે, ત્યારે જિલ્લા કલેક્ટરે સિવિલ પ્રશાસનને ફરજનું ભાન કરાવે તેવો જનમત પ્રવર્તવા પામ્યો છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુ અનુસાર 12 મહિનાની 4 લેખે વહેંચણી થઈ છે. દરેક ઋતુ માટે 4 માસ ફાળવાયા છે, પરંતુ જે રીતે મગજના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થઈ જાય અને માણસ ગમે તે બોલવા લાગે, કંઈક આવું જ કુદરતને થઈ ગયું હોય તેવું લાગે છે. ચૈત્ર અને વૈશાખ માસમાં બળબળતી બપોર અને લૂ હોવી જોઈએ. બપોરે તડકે નીકળતા પહેલા વિચાર કરવો પડે તેવા તડકા હોવા જોઈએ. ગમે તેટલું પાણી પીવા છતાં તરસ બુઝાય નહીં તેવું વાતાવરણ હોવું જોઈએ. તેના બદલે આ વર્ષે વાવાઝોડું, વીજળીના કડાકા ભડાકા અને જોરદાર વરસાદ ચૈત્ર અને વૈશાખમાં જોવા મળ્યો છે. આટલું ઓછું હોય તેમ માત્ર વરસાદ નહીં પરંતુ કરા વરસ્યા. આપણે કાશ્મીરમાં રહીએ છીએ કે ગુજરાતમાં તેની લોકોને ખબર નથી પડતી. વૈશાખી વાયરા માત્ર કવિતામાં જ રહી ગયા. હાલ તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોઈને ખેડૂતોના કપાળે ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે. પાલનપુરમાં રાત્રિના સમયે ઠગ ટોળકીએ એક યુવાનને લગ્નની લાલચે લૂંટી લઈને બાદમાં તેની ઉપર છરી વડે હુમલો કરીને ભાગી છૂટ્યા હતા. જોકે આ લૂંટ બાદ હુમલાના બનાવમાં ગંભીર રીતે ઘાયલ પાટણ જિલ્લાના વોહણા ગામનો યુવાન
હાલ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગત રાત્રે બનેલા આ બનાવની વિગત જોઈએ તો પાટણ જિલ્લાના વહોણા ગામનો યુવક અરવિંદ રામસિંહ ઠાકોરને રાજસ્થાનના શખ્સે યુવતી સાથે લગ્ન કરાવી આપવાની લાલચ આપી હતી, જેમાં ગતરોજ યુવતીને જોવા ઇકબાલગઢ નજીકના ખજુરિયા ગામે બોલાવ્યો હતો, જ્યાં તેણે દિવાળી નામની યુવતી બતાવી હતી. જે બાદ રાત્રે બધા ભેગા મળીને દારૂની મહેફિલ માણી હતી, જેમાં અરવિંદ પાસે રહેલ મોબાઈલ અને ₹5000 રોકડા રકમ ઝૂંટવી લઈને તેને પાલનપુરના સાઈબાબા મંદિર નજીક લાવવામાં આવ્યો હતો, જ્યાં અરવિંદ ઠાકોર પાસે રહેલી કટાર વડે તેના ઉપર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અરવિંદ ઠાકોર ગંભીર રીતે ઘાયલ થતા હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. જ્યારે 108ની મદદથી અરવિંદની પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. દોસ્તાર લઈ ગયો ઇકબાલગઢ ઘરમાં લઈ ગયો, મને દારૂ પાયો. રેલવે સ્ટેશને ઉભો તો મારો મોબાઈલ લઈ લીધો. ફેર વ્યક્તિનું પાછો લઈ ગયો, કીધું મારો મોબાઈલ તો મને લઈ ચાલે. પછી ફેર મને રાતે લઈ ગયો, હેડ તો લઈ ગયો. તો પછી એના 6 માણસો આવ્યા, 6 માણસો ભાઈ મારા પાસે પૈસા હતા એ લઈ લીધા. મારો મોબાઈલ ગયો, પૈસા મારા લઈ લીધા. મને માર્યો, મારા જ કટાર પાયો, મારો જ કટાર હતો. એક કટાર હતો, મારો કટારથી મને માર્યો. કેટલા પૈસા હતા? પૈસા 5000. શા માટે આવ્યો હતો અહીંયા? છોકરી બાબતે, છોકરી જોવા મને લઈ જાય કે મારા હાળી જોવા હે. એ છોકરી બી મને મળી, છોકરી આવી મારા પાસે. દિવાળી કરીને નોંધ છે છોકરીનું, અને છોકરી મોબાઈલ લઈ ગઈ. મારવાવાળા કોણ હતા? મારવાવાળા એક કરીને રાજસ્થાનનો એક હતો, અને બીજા 2 માણસો હતા, એમ કરીને 6 માણસો હતા. અને જ્યારે આ વ્યક્તિ મને લઈ ગયો ને ત્યારે મારવામાં એ વ્યક્તિ નહોતો, એ વ્યક્તિ પૈસા બધું લઈને હટી ગયો હતો. એ માણસ આ જેવું હોય તો મને પાલનપુરમાંથી લઈ ગયો ને એ વ્યક્તિ જતો રહ્યો હતો. કયા ગામ છોકરી જોવા લઈ ગયા? ઇકબાલગઢ ખજૂરિયા નહીં એ કણી. શું નામ તારું? અરવિંદ. કયા ગામનું? અરવિંદ ક્રમશી, ગામ વોણા. જો એ લગ્નની લાલચમાં વહોણા ગામના યુવાને માલમત્તા ગુમાવવાની સાથે હુમલાનો ભોગ પણ બનવું પડ્યું છે. ત્યારે સમાજ માટે લાલ બત્તી સમાન આવા બનાવથી બચવા માટે લોકોએ લગ્નોત્તર સંબંધો બાંધતા સજાગતા દાખવવી રહી, કેમ કે સમાજમાં અવારનવાર આવી ઠગ ટોળકીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે અજાણી વ્યક્તિ સાથે સંબંધો કેળવતા પહેલા સાવધાની રાખવી હિતાવહ છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. જેગોલ ગામે પ્રેમ પ્રકરણની અદાવતમાં ખેલાયું શસ્ત્ર ધીંગાણું. જેગોલ અને રાણોલ ગામની જૂથ અથડામણમાં 10 વ્યક્તિ ઘાયલ. ડીસા એસટી ડેપોએ લગ્નસરાની મોસમમાં 10%ની આવક વધારી. લગ્ન પ્રસંગોમાં વર્ધીમાં વધારો થતા આવકમાં થયો વધારો. અમીરગઢ પંથકમાં આરોગ્ય સેવક અધડતા લોકો મુશ્કેલીમાં મુકાયા. સુરેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ફરજમાં ગુલ્લી મારતા આદિવાસી પ્રજાનું આરોગ્ય રામ ભરોસે. લગ્નની લાલચમાં વહોણાના યુવકે નાણાં અને મોબાઈલ ગુમાવ્યા. ઠગ ટોળકી યુવાનને માર મારીને પાલનપુર નજીક ફેંકી દેવાતા ચકચાર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.